નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરમાં શહેરમાં પશુની બલિ ચડાવવાની ઘટના બાદ વધુ બે વિડીયો વાયરલ થયા। વધુ બે વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। પાલનપુરમાં એરોમાન્સ સર્કલ ઉપર કાર ચાલકે પોલીસકર્મીને લાફો મારતા વિડીયો વાયરલ થયો। કાર ચાલક સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। દાંતીવાડાના વાઘ રોડમાં ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી બાબતે નવો વડા। ભાબર તાલુકાના ગોસણ ગામે સરપંચ પરિવાર પર હુમલો કરનાર 9 શખ્સો સામે ફરિયાદ। કેટલાક કિસ્સાઓએ વાહનોમાં આવી હુમલો કરતા ચકચાર મચી। વાવ એમએલએ ગેનીબેનની હળવી કમેન્ટનો સંસારી ભર્યો જવાબ આપતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પ્રવચનમાં વચ્ચે જ ગેનીબેને કહ્યું, શંકરભાઈના માનીતા એમએલએ બાવજીભાઈ અને ધવલભાઈ। હવે નજર કરીએ આજની મુખ્ય સમાચાર પર। દિયોદરમાં જાહેરમાં પશુની બલિ ચડાવવાની ઘટના બાદ વધુ બે વિડીયો વાયરલ। દિયોદરમાં જાહેરમાં પશુની બલિ ચડાવવાની ઘટના બાદ વધુ બે વિડીયો વાયરલ। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં જાહેરમાં પશુની બલિ ચડાવતો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને જીવદયા પ્રેમીઓ દ્વારા દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જ્યારે પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાના આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવીને ફરી એકવાર પશુની બલિ ચડાવતા બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોકે વધુ બે વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। જોકે પ્રાથમિક માહિતી અનુસાર વાયરલ વિડીયો પણ પાટણ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે। વાયરલ વિડીયોને લઈને હિન્દુ સમાજની લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ એકઠા થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ વિવિધ સંગઠનોએ રજૂઆત કરવા દિયોદર રાજગઢ ખાતે પહોંચ્યા અને દિયોદર રાજવી અને પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલાને જીવદયા પ્રેમીઓએ રજૂઆત કરી। ડીસામાં જલારામ મંદિર આગળ ફરી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સામસામે આડેધડ વાહનો એકબીજા સામે આવી જતા સર્જાયેલ ટ્રાફિક જામમાં લોકોએ 2 કલાક સુધી ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી। ડીસામાં જલારામ મંદિર આગળ આજે ફરી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સામસામે આડેધડ વાહનો એકબીજા સામે આવી જતા સર્જાયેલ ટ્રાફિક જામમાં લોકોએ 2 કલાક સુધી ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી। ડીસામાં જલારામ મંદિર આગળ આજે ફરી ટ્રાફિક જામ થઈ જતા લોકોએ કલાકો સુધી ભારે મુશ્કેલી વેઠવવી પડી હતી। ડીસા શહેરમાં જલારામ મંદિરે શહેરના મુખ્ય 4 રસ્તા છે અને દિવસભર અહીંથી હજારો લોકો પસાર થાય છે, જેમાં મોડી સાંજે વાહન ચાલકોની સંખ્યા વધી જાય છે। મોડી સાંજે અચાનક આડેધડ સામસામે વાહનો આવવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કારણે સતત 2 કલાક સુધી હજારો વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા। જલારામ મંદિરથી દીપક હોટલ તરફ અને ગાયત્રી મંદિર તરફ લાંબા વાહનોની કતાર લાગી હતી અને બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક સેવાભાવી લોકોએ દોડી આવીને ટ્રાફિક નિયમન કરાવવા માટે પ્રયાસો હાથ ધર્યા અને 2 કલાક સુધી સર્જાયેલ ટ્રાફિક જામમાં અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। પાલનપુરમાં એરોમાન્સ સર્કલ ઉપર કાર ચાલકે પોલીસકર્મીને લાફો મારતા વિડીયો વાયરલ। પાલનપુરમાં એરોમાન્સ સર્કલ ઉપર કાર ચાલકે પોલીસકર્મીને લાફો મારતા વિડીયો વાયરલ। કાર ચાલક સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પાલનપુર શહેરમાં આવેલા એરોમાન્સ સર્કલ ઉપર ગત રાત્રે એક કાર ચાલક દ્વારા પોલીસકર્મી સાથે ગાળાગાળી કરીને લાફો માર્યાનો બનાવ સામે આવ્યો છે, જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના પગલે પાલનપુર પશ્ચિમ પીઆઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી। જોકે પોલીસ દ્વારા ફરિયાદને સંવેદનશીલ કરી દેતા સમગ્ર બાબતની સ્પષ્ટતા થઈ નથી। થરા-ડીસા હાઈવે ઉપર 4-વ્હીલર I-10 અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। થરા-ડીસા હાઈવે ઉપર 4-વ્હીલ I-10 અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત। આ અકસ્માતમાં I-10 ગાડી ચાલક ફૂલ ઝડપે આવીને બાઇક ચાલકને પાછળથી અથડાતા અકસ્માત સર્જ્યો। અકસ્માત લાગણી ગામ અને આગથરા ગામ વચ્ચે સર્જાયો અને અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી અને અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા અને 3 વર્ષની નાની બાળકીને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું અને ઈજાગ્રસ્તોને 108 દ્વારા ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો। આજુબાજુની માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે બાઇક ચાલકનું વતન દાહોદ હોવાનું સામે આવ્યું છે અને હાલ ડીસા ખાતે કામકાજ કરતા હોવાનું જાણવા મળ્યું હતું અને આજુબાજુની માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે બાઇક ચાલક ડીસાથી ગેરા હનુમાનજીના દર્શન કરવા માટે નીકળ્યા અને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા। દાંતીવાડાના વાધરોલમાં ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી બાબતે નવો વળાંક આવ્યો છે। દાંતીવાડાના
વાધરોલમાં ખાનગી દવાખાનામાં ફરજ બજાવતા કમ્પાઉન્ડરે બાળકને લઈ આવેલ મહિલાની છેડતી બાબતે નવો વળાંક આવ્યો છે. દવાખાનાના હોમિયોપેથિક ડોક્ટરે 5 વિરુદ્ધ જબરન રૂપિયા કઢાવી લેવા બાબતે ખંડણીની ફરિયાદ નોંધાવી છે અને નોંધાયેલ ફરિયાદમાં એક મહિલા વકીલની પણ સંડોવણી સામે આવતા વકીલોમાં પણ ચકચાર મચી જવા પામી છે. વાઘરોલમાં ડોક્ટર આશિષ દવેના શિવ ક્લિનિક દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા વિપુલસિંહ લેપ્સી ડાબીએ બાળકને સારવાર કરાવવા આપેલી મહિલાની છેડતી કરવાના મામલામાં દવાખાનાના ડોક્ટર પાસે મહિલાના પરિવારજન મહિલાના સમર્થન 5 લોકો મળી સમાધાન કરવા 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે રૂપિયા આપવાની ડોક્ટરે ના પાડતા રકઝકના અંતે 1.5 લાખ રૂપિયા આપો, નહીં તો તમારા 2 જણના નામ નિવેદનમાં લખવાનું કમ્પાઉન્ડર સામે ફરિયાદ નોંધાવતા મહિલાના પરિવારજનો કહેતા ડોક્ટર આશિષ દવે માંગેલ ખંડણી મામલે પોલીસ સ્ટેશન પહોંચીને મહિલા વકીલ સહિત 5ની સામે ખંડણી માંગીને ધમકી આપતા ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. દિયોદરના કોટડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ ડમ્પર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધા. મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. દિયોદરના કોટડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બેફામ ડમ્પર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધા. મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત. દિયોદરમાં સતત બીજા દિવસે અકસ્માતની વંજાળ યથાવત. ગઈકાલે સમી સાંજે આદર્શ ચોકડી હાઈવે વિસ્તાર ઉપર એક શ્રમિકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધો અને સતત બીજા દિવસે અકસ્માતની ભરમાર વચ્ચે સમી સાંજે એક બેફામ ડમ્પર ચાલકે 2 મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના કોટડા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે, જેમાં દિયોદરથી ચાડા તરફ જતા ડમ્પરે 2 બાઇક સવારને અડફેટે લીધા અને દિયોદરના સરદારપુરા તરફથી આવતા બાઇક સવાર વિવેકભાઈ ગણપતભાઈ નાઈ ઉંમર વર્ષ 18નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તો સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ છે અને જ્યાં પ્રાથમિક સારવાર કરી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સરદારપુરા ગામના મૃતક યુવક વિવેકભાઈ નાઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જોકે બનાવની જાણ પરિવારજનોને તેમજ સ્થાનિક લોકોને થતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને જ્યારે આ અંગે જાણ થતા દિયોદર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકના એક દીકરાને કાળ ભરકી ગયો. પરિવારમાં માતમ છવાયો. કેન્સરથી પીડિત પિતા સામે વાલસોયા પુત્રનું કરુણ મોત થતાં પરિવાર ઉપર આફ ફાટ્યું. આશાસ્પદ યુવકનું કરુણ મોત ને લઈને દિયોદર પંથકમાં અરેરાટી. દિયોદરના કોટડા પાસે સર્જાયેલ ગમકવાર અકસ્માતમાં કાળ બનીને આવેલા ડમ્પરે સરદારપુરા ગામના વિવેકભાઈ ગણપતભાઈ નાઈને અડફેટે લીધો, જ્યાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું. એકના એક દીકરાનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર પર આબ ફાટી નીકળ્યું. જોકે મૃતક યુવાનના પિતાએ છેલ્લા 2 વર્ષથી કેન્સરથી પીડાય છે, જ્યાં પરિવારના એકના એક મોભી દીકરાનું અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર સરદારપુરા ગામ હિબકે ચડ્યું. ડમ્પર ચાલક ડમ્પર અકસ્માત સર્જીને જાડા ગામે ડમ્પર મૂકી ફરાર. દિયોદરના કોટડા પાસે ડમ્પર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે 5 કિલોમીટર દૂર જાડા ગામ પાસે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. જો કે ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરીને પોલીસે જાડા ગામે પહોંચીને ડમ્પરને પોલીસ મથકે કબજે લેવામાં આવ્યું હતું. જો કે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાભર તાલુકાના ગોસણ ગામે સરપંચ પરિવાર પર હુમલો કરનાર 9 શખ્સો સામે ફરિયાદ. ભાભર તાલુકાના ગોસણ ગામે સરપંચ પરિવાર પર હુમલો કરનાર 9 શખ્સો સામે ફરિયાદ. ભાભર તાલુકાના ગોસણ ગામે પ્રતિષ્ઠા ધાર્મિક કાર્યક્રમ હોય. આ કામગીરીમાં ગામના સરપંચ તેજાજી શિવાજી ઠાકોર સક્રિય કામગીરીમાં હતા અને ધાર્મિક કામગીરીમાં ગામના કેટલાક કુટુંબોને અંગત કારણોસર કાર્યક્રમના પછી કેટલાક કિસ્સાઓએ વાહનોમાં આવીને હુમલો કરતા ચકચાર મચી. બનાવની વિગત મુજબ સરપંચ તેજાજી ઠાકોર ફોન આવતા ગોસણ ગામના રામાપીર મંદિરના દાનમાં આવેલ રોકડા રૂપિયા લઈને પોતાના ખેતરવાડા ઘરેથી ગોસણ ગામમાં આવવા માટે પોતાની સ્વિફ્ટ ગાડી લઈને નીકળતા હતા અને તે દરમિયાન 20 જેટલા ઈસમોનું ટોળું ઇકો ગાડી, જીપ ડાલુ, છોટા હાથીમાંથી નીચે ઉતરેલ. તેઓ હાથમાં પાઇપો, લાકડીઓને ટોમીઓ લઈને તેજાજી ઠાકોર પાછળ દોડેલ, જેથી ગાડીમાંથી ઉતરીને તેજાજી બૂમાબૂમ કરતા ઘર તરફ દોડી આવેલા. ઈસમોએ ઘર અંદર પ્રવેશ કરીને તેજાજી, શિવાજી ઠાકોર, શ્રવણજી, સુબાજી ઠાકોર, નાગજી, સખ્તાજી ઠાકોર, રંજનબેન, પરબતભાઈ ઠાકોર, ભાવનાબેન, રણછોડજી ઠાકોર, ભેમાભાઈ, શંકરભાઈ ઠાકોર, તારાબેન, રણછોડભાઈ ઠાકોરને લાકડીઓ, પાઇપો, ટોમી અને ગરદાપાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડી હતી અને ઘર ઉપર પથ્થરમારો કરીને ગોસણ હાઈવે ઉપર આવેલ દુકાન, પાર્લર, રહેણાંક મકાન, 2 સ્વિફ્ટ કાર, એક ટ્રેક્ટર, એક 2 વ્હીલરની તોડફોડ કરી હતી. અને હુમલા દરમિયાન તેજાજી ઠાકોર સહિત 2 જણને ભાભર સારવાર આપીને વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો. ભાભર પોલીસ મથકે અંકિતભાઈ તેજાભાઈ ઠાકોરે હુમલો કરનાર યુવરાજ ઉર્ફે લાલો, માનસુખજી ઠાકોર, વાલાજી રગાજી ઠાકોર, અલ્પેશજી વાલાજી ઠાકોર, હીરાજી બાવાજી ઠાકોર, સનાજી બાવાજી ઠાકોર, મરઘાબેન, જયંતિજી ઠાકોર, રમીલાબેન, સનાજી ઠાકોર, પ્રકાશજી રાયચંદજી ઠાકોર,
તમામ રહેઠાણ ગોસણ તાલુકા ભાભર જિલ્લા ઇકો ગાડી નંબર GJ08BB 2450નો ચાલક જેનું નામ સરનામું ખબર નથી ને કુલ 9 ઇસમો સામે ભાભર પોલીસે ફરિયાદ નોંધી હતી ને પોલીસે ફરિયાદ નોંધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ઠાકોર હેતલબેન રણછોડભાઈ, ગામ ગોસણ. અમારા ગામમાં 3 દિવસ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું હતું. એમણે ધારવણી બાબતે અમારા પર બબાલ કરી હતી, છતાં પણ અમે શાંતિ જાળી. એમણે કશું પણ કીધું નહોતું. બીજા દિવસે મારા બા રામાપીરના મંદિરનો હિસાબ આપવા જતા હતા. 6,21,000 જેટલી રોકડ રકમ હતી. એ બે ટ્રેક્ટર, એક ઇકો અને એક ડાલુ આવતા જોઈ અને બા ગાડી મૂકી અને ભાગી ગયા. 3 દિવસે 3 જણાએ આવી અને એમને હુમલો કર્યો અને હાથ પગ અને ફ્રેક્ચર કર્યું. પછી અમે અમારા છોકરાઓને ઘરમાં પૂરીને રાખેલા અને અમે બેન દીકરીઓ શું કરી, અમે આવતા પહેલાં કપડાં ફડાવી નાખ્યા અને પથ્થરમાર કર્યો. 2 ગાડીઓ, એક ટ્રેક્ટર, 2 દુકાનો તોડી, એક એક્ટિવા તોડી નાખેલી અને પછી બૈરાઓને માર્યા. અને તેજાભાઈ સરપંચ, શ્રવણભાઈ અને ગાડાભાઈ 3 જણા પાટણ ધારપુર હોસ્પિટલમાં દવાખાને એડમિટ છે. અને પછી પોલીસ આવી અને એમણે બધું સમાધાન કર્યું. ખાલી સાહેબ ઝઘડો કરવા આવ્યો તો હું તો અહીંયા બેઠો હતો. મારું નામ છે દેવાભાઈ નાગજીભાઈ અને ગામમાંથી લોકો આવ્યા. મેં એમને કંઈ બોલ્યો નહોતો અને મારા પાન મસાલા બધું લઈ ગયા છે સર મારો. અને હું તો બેઠો હતો, એમને લઈ ગયા છે મારો. 4 વ્યક્તિ હતા. 4નું હું નામ જણાવું છું તમને. બક્કાભાઈ આયાભાઈ, બક્કાભાઈ વાલાભાઈ, પ્રકાશભાઈ રાયસનભાઈ અને લાલાભાઈ માનસુખભાઈ. આ 4 વ્યક્તિઓ. બીજા એમની સાથે આખા હતા. એમના ટોટલના મને નામ સર રહ્યા નહીં યાદ. મારો તોડફોડ કરી લઈ ગયા છે બધી. મારું 3500 રૂપિયા રોકડા, મારા 3500નો માલ અને મારા જમા ધન મારા ચોપડા લઈ ગયા છે મારા સર. આ તમે આટલું રજૂઆત કરતું પણ પૂછવું બાબત. 3 દિવસની પ્રતિષ્ઠા હતી ગામની. એમાં ધારાવણી બાબતે ઝઘડો થયો. ઝઘડાને કહેવાનું એ ધારાવણીને 2 ઘર ટાળ્યા એના બાબતે ઝઘડો થયો. અને પછી અમે 2 દિવસથી અમને મારવા ફરતા હતા, તો પણ અમે ઘરે રહ્યા. અને પછી હિરિયાએ મારા પપ્પા જતા હતા ગામનો રામાપીરનો 6 લાખ રોકડ રૂપિયા, 6,21,000 રૂપિયા ગામમાં હિસાબ આપવા જતા હતા. તેથી ગાડીમાં ચડતા તેઓએ ગાડી, ઇકો, પછી ડાલુ, એક ટ્રેક્ટર એ જોતા નીચે ઉતરીને ભાગ્યા. પછી એ 3-4 જણો આવી અને મારા પપ્પા ઉપર હુમલો કર્યો. પછી તે ઘરે ભાગીને આવતા રહ્યા. પછી અમે કોઈ ઘરમાં હતા અને પછી બૈરા ઉપર ને છોડીઓ ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો એમણે. પછી એમણે પોલીસમાં રજૂઆત કરી અમે અને સાધન તોડફોડ કર્યો. ગાડી, 2 સ્વિફ્ટ ગાડી, એક ટ્રેક્ટર, ગલા 2 અને પછી એક એક્ટિવા, પછી થેલો, એક બેગ, 6,21,000 રૂપિયા હતા તે પણ લઈ ગયા. અને થેલો સરપંચનો હતો, જે 6 સિક્કા સરકારી કાગળિયા, પછી તે બધું લઈ ગયા અને તોડફોડ કરી ગાડી બધું. અને પછી પોલીસમાં અમે રજૂઆત કરી. મારું નામ ઠાકોર તેજાભાઈ શિવાભાઈ, સરપંચ શ્રી, ગામ ગોસણ, તાલુકો ભાભર. અને જે બનાવ બન્યો એની ઘટના વિશે જ્યારે અમારા ગામમાં જૂના અને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, રામાપીર ત્રણેયની પ્રાણ પ્રતિષ્ઠા હોય, એના ચાલુ થયેલાના બીજા દિવસે અમારા ગામની કેવળ વરઘોડો કાઢેલો. અને વરઘોડા વખતે એક જે મારા ઉપર હુમલો કરવાવાળા વ્યક્તિના 2 ઘર રહી ગયેલા હતા. એટલે વારંવાર 2 દિવસથી બવાલો કરતા હતા, પણ અમે કંઈ શાંત કરી અને જતું કરી અને આવતા હતા ઘરે. પણ જ્યારે પ્રતિષ્ઠા પતી એના બીજા 1 દિવસ જવા દે અને બીજા દિવસે આ વ્યક્તિઓ મારા ઘરે, હું મારા ઘરેથી 4:30 થી 5 વાગે સુમારે હું ગામમાં એક હિસાબ કરવા માટે સાંજના 4:30 થી 5 ગાળામાં હિસાબ કરવા માટે ગામમાં જવા નીકળેલો ગાડી લઈને. એટલે મારા ડેલાબેર ગાડી કાઢી અને પૈસા લઈને નીકળેલો. એ ટાઈમે ગામ હમેથી પૂર ઝડપે એક પિકઅપ ડાલુ, એનો ચાલક ગીરચંદજી દાણાજી, બીજો એક છોટા હાથી એનો ચાલક અરવિંદ રાયાજી, અને કિકો જે હતો તે એસેડો ડ્રાઈવર, એને હું ઓળખી શક્યો નથી. અને એક ટ્રેક્ટર, એનો ચાલક હતો ધીરાજી બાવાજી, આઈસર ટ્રેક્ટર હતું.
ડીસા ઉત્તર પોલીસે લોકોની ફરિયાદોને પગલે ગાયત્રી સર્કલ પાસે રાત્રે કડક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું અને શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ કરી. ડીસા ઉત્તર પોલીસે લોકોની ફરિયાદોને પગલે ગાયત્રી સર્કલ પાસે રાત્રે કડક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ કરી હતી. ડીસા શહેરમાં ઉત્તર પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા સામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા સામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એ. ઠાકોર પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને ગુનેગારોની તપાસ કરી છે. ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે નાની મોટી ચોરી અને લૂંટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદો મળતા શહેર ઉત્તર પોલીસની ટીમ અચાનક રાત્રિ દરમિયાન 11 વાગે વાહન ચેકિંગ હાથ ધર્યું અને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં રાત્રિ દરમિયાન દારૂ પીને પૂરપાટ વાહનો હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન અનેક નગબીરાઓ ફિલ્મી સ્ટાઇલમાં વાહનો હંકારી અકસ્માતો સર્જતા હોય છે ને દારૂ પીને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે ને પોલીસ કાર્યવાહીની અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રોજબરોજ પોલીસ દ્વારા ગાયત્રી સર્કલ ઉપર આવીને કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવે છે. શહેરીજનો અને બહારથી આવતા જતા મુસાફરો પણ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ધાનેરામાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે વાવ એમએલએની હળવી કમેન્ટનો આપ્યો જવાબ. ધાનેરામાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે વાવ એમએલએની હળવી કમેન્ટનો આપ્યો જવાબ. ધાનેરા ખાતે જની હોસ્પિટલ ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ધાનેરા ધારાસભ્ય અને વાવ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. વાવ એમએલએ જ્ઞાનીબેન દ્વારા હળવી કમેન્ટ કરી હતી અને જ્ઞાનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં કહ્યું કે શંકરભાઈના માનીતા એમએલએ માવજીભાઈ દેસાઈ અને ધવલસિંહ ઝાલા છે, ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ હાસ્ય સાથે જવાબ આપ્યો હતો કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ કે કોઈ ખડા નહીં હોતા. અને વધુમાં જણાવ્યું કે અધ્યક્ષ તરીકે મારા માટે તમામ એમએલએ અમારા જ છે, તમામ એમએલએની રક્ષણ પોષણની જવાબદારી અધ્યક્ષની છે. આમ શંકર ચૌધરીએ અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં હસતા કડક જવાબ આપ્યો. એ તો તમે પૂછી લેજો ને. હા, ધવલસિંહ માવજીભાઈ. જ્ઞાનીબેન એમ કહે છે કે જ્ઞાનીબેન થોડો ઓછા માનીતા છે, એવું તો કહેવાનું નથી ને. ચલો સારું, હળવી મજાક પણ થઈ. અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય, પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે, એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું. અને મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ સે કોઈ ખડા નહીં. એટલે કોઈ માણસ તૂટેલા દિલથી કોઈ ઉભો નથી થઈ શકતો અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે. ખૂબ સરસ આજના પ્રસંગની ખૂબ શુભકામનાઓ. ગઈકાલે બનાસ માટે એક નવી ક્રાંતિ વારાણસીની અંદર થઈ અને દેશના પ્રધાનમંત્રીશ્રીએ વારાણસીની અંદર એક ડેરી પ્લાન્ટનું મોટું લોકાર્પણ કર્યું છે. આ 1-2 વર્ષ માટે નહીં, 1-2 વર્ષ અત્યારે તો ફાયદો થશે, પરંતુ આવનારી પેઢીઓને પણ 25-50 વર્ષ પછી પણ બનાસવાસીઓને એના ફળ સતત મળતા રહેશે. આવું એક વટવૃક્ષ બનાસનું ત્યાં પણ થયું છે. અહીંથી પાવડર તૈયાર થાય, આપણે 50,000 મેટ્રિક ટન પાવડર બનતો હોય, લગભગ 28-30,000 મેટ્રિક ટન આ વર્ષનો થશે. બાકી દૂધ આપીને આપણે મધર ડેરીમાં પણ આપણે પાવડર બનાવડાવવો પડતો હોય. તો અહીંનો પાવડર વેચવાનું બનાસમાં માર્કેટ નથી, અહીંનું માર્કેટ દૂધનું બનાસમાં નથી. અહીંયા 1 કરોડ લીટરે લગભગ આપણે પહોંચી ગયા હોઈએ, તો અહીંયા 2-2.5 લાખ લીટરથી વધારે નથી વેચાતું. તેનું માર્કેટ આપણે ઉત્તર પ્રદેશ, દિલ્હી બધે ઊભું કરવું પડે છે. તો ત્યાં દૂધનો પાઉચ તો વેચાય, પરંતુ અહીંયા તૈયાર થયેલો પાવડર એનું ખૂબ મોટું માર્કેટ. એને પ્લાન્ટની અંદર નાખી એમાં દહીં બનાવી શકાય, આઈસ્ક્રીમ બનાવી શકાય અને એ ત્યાં આખા દેશની અંદર વેચાય. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવીને કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું. જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવીને કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને
ડ્રોન પાયલટ બનીને આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. યોજનાઓના ડ્રોન દીદી યોજનાઓનો સમાવેશ થાય છે અને યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા ડ્રોન આપવામાં આવી રહ્યા છે. અને મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ છે, જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે. જે ડ્રોન દીદીની મુલાકાતે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા અપાયેલા આદેશને પગલે ભારતીય જનતા પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર ડ્રોન દીદીની મુલાકાતે આવ્યા અને તેમને ડ્રોન દીદીનો શાલ ઉડાડીને સન્માન કર્યું અને તેમના સમગ્ર પરિવારને મળીને આનંદની લાગણી અનુભવી. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને ડ્રોન અને જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવી છે, જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરીને હાથમાં ડ્રોનનું સ્માર્ટ રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે અને ઠાકોર સમાજમાં મહિલાઓ મોટેભાગે ઘરના કામકાજ કરતી હોય છે, ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે. અને તેજલબેનના સાસરે આવી તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેન ને પૂના ખાતે 15 દિવસીય ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા અને તેમના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ થવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. અને પછાત બનાસકાંઠા જિલ્લાની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી તરફ વળીને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે અને ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ ઠાકોર ગર્વ અનુભવી રહ્યા છે. આધુનિક ડ્રોન આપવા માટે સરકાર આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહ્યા છે. તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબદ્ધ બનશે. બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે. તેજલના સાસરિયાઓએ પોતાની પુત્રવધૂને કોઈપણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને જેથી આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરીને ગર્વ અનુભવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર પરિવારની આ મહિલાના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે. સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે. મારું નામ સોલંકી તેજલબેન રોનકકુમાર છે. હું રાણપુર ગામની વતની છું, જિલ્લો બનાસકાંઠા. મને પીએમ સાહેબની જે નમો ડ્રોન દીદી યોજના હતી તેમાં મને ડ્રોન અને વ્હીકલ બંને આપવામાં આવ્યું છે. હું પૂના ખાતે ટ્રેનિંગમાં ગઈ હતી ઇફકો તરફથી. ત્યાં અમને 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના 2 થી 3 મહિના બાદ અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવ્યા હતા. તે માટે હું બહુ જ ખુશ છું અને પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડ્રોન કેવા પ્રકારની કામગીરી કરી શકે? ડ્રોન એ જે પહેલાં ખેડૂતો જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેના કરતાં આ ડ્રોન વધુ ફાયદાકારક છે. કારણ કે જે પહેલાં જે ડ્રોનથી જે હાથના પંપથી જે સ્પ્રે કરતા હતા તેમાં સમય વધારે ખર્ચ થતો હતો અને તેમાં જે સ્પ્રે કરતા હતા તેનો દવા મોઢાની અંદર જવાની પણ શક્યતા હતી, જેના લીધે કેન્સર જેવી અનેક બીમારીઓ પણ થવાની શક્યતા હતી અને ટાઈમ પણ વધારે જતો. અને ડ્રોન દ્વારા આપણે 7 મિનિટમાં 1 એકરમાં સ્પ્રે કરી શકીએ છીએ. આ ડ્રોનથી તમને કોઈ આર્થિક ફાયદામાં શું આર્થિક રીતે કેવો ફાયદો થયો છે? ડ્રોનથી આર્થિક રીતે બહુ ફાયદો થયો છે. અમે 1 એકરના 400 રૂપિયા લઈએ છીએ. એ રીતે દિવસના અમે 3 થી 4 હજાર સુધીની આવક આરામથી મેળવી શકીએ છીએ. લાલ કિલ્લા પરથી આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એક જાહેરાત કરી હતી અને એ જાહેરાત એવી હતી કે અમારી નારી શક્તિ એટલે કહેવાય છે કે સશક્તિકરણના વર્ષમાં મારી નારી આત્મનિર્ભર બને, મારી બેન આત્મનિર્ભર બને એ માટેની જાહેરાત કરી હતી. અને નવેમ્બરમાં આ નવો ડ્રોન દીદીનું એક સ્વપ્ન સાકાર કરી અને મારી બનાસકાંઠાની ડીસા તાલુકાની રાણપુર ગામની દીકરી તેજલ ઠાકોરને એક મોદી સાહેબે નમો ડ્રોન દીદી તરીકે જ્યારે પ્રમોટ કરી હોય તો હું આજે એ તબક્કે બનાસકાંઠા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ખૂબ હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું. અને એ દીકરીના સન્માન માટે કરી અને હું આજે એમના ઘર સુધી મારી મહિલા મોરચાની બહેનો સાથે પહોંચી છું. ત્યારે
કહેવાય ને કે નારીઓમાં પડેલી જે સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટેનો કાર્ય છે એ એમના પરિવારજનોના સંસ્કારોમાંથી જ ઉતરી આવતો હોય છે. કારણ કે મોર હંમેશા પીછાથી રળિયામણો લાગે એમ એમના સૌ પરિવારજનોને આજે મળી અને ખૂબ ખુશીની લાગણી મેં વ્યક્ત કરી છે. કારણ કે એમના પરિવારનો આજે સંપૂર્ણપણે ખૂબ સાથ સહકાર છે. અને કહેવાય ને કે દીકરી આત્મનિર્ભર બને. આપણા મોદી સાહેબે કીધું છે ને કે આજે ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય અને જ્યારે ભારત માતાને પરમ વૈભવના શિખરે જો બિરાજમાન જોવી હોય ત્યારે મારી નારી શક્તિ હંમેશા અગ્રેસર જ હોય છે. અને એ સ્વપ્ન આજે મારી આ દીકરી તેજલ ઠાકોરે પૂર્ણ કરી બતાવ્યું છે. ત્યારે એ તેજલ ઠાકોર તેમજ હું માન્ય વડાપ્રધાન, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અને આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આવી એક તેજલ નહીં પણ ભારતમાં વર્ષોથી ઘણી દીકરીઓ આજે ડ્રોન દીદી બને એવી અભિલાષા સાથે હું મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. દિયોદરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. દિયોદરના મુખ્ય બજાર નજીક રેલવે સ્ટેશનની 2 આખલાઓએ આતંક મચાવ્યો. દિયોદરમાં આખલાઓનો આતંક સામે આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લાના વિવિધ શહેરોમાં રખડતા ઢોરોને લઈને અનેક લોકો રખડતા ઢોરોના હુમલાનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર દિયોદરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. દિયોદરના મુખ્ય બજાર નજીક રેલવે સ્ટેશનની 2 આખલાઓએ આતંક મચાવ્યો હતો અને જાહેર રોડ ઉપર આખલાઓનું યુદ્ધ થતા રાહદારીઓ ભયનો માહોલ છવાયો હતો. જોકે દિયોદરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આખલોના આતંકથી સ્થાનિકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિયોદરની મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરનો આતંકથી શહેરમાં રહેતા સ્થાનિકોમાં દિયોદર ગ્રામ પંચાયત સામે નારાજગી જોવા મળી હતી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.